આજે ભારતીય જનતા પાર્ટી અત્યારે આપ સૌ જાણો છો કે એનું એક સંગઠન પર્વ ઉજવી રહ્યું છે। સંગઠન પર્વની રચના અંગે આજે દરેક વોર્ડમાં પ્રદેશમાં 7 ડિસેમ્બર અને 8 ડિસેમ્બરે જે પણ કાર્યકર્તાએ વોર્ડ કે મંડળમાં પ્રમુખ પદ માટે ઉમેદવારી કરવી હોય એની પ્રક્રિયાના ભાગરૂપે એક અમે ફોર્મ અમને આપીએ છીએ અને એ ફોર્મ અમને ફિલઅપ કરીને આપી જાય છે। પ્રદેશ તરફથી સુરત મહાનગરમાં હું અને મારા સાથી મિત્ર કુલદીપભાઈ આ કામ જોવે છે। આજ મહાનગરના 2 સિનિયર કાર્યકર્તા પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી અમારી જોડે સહાયકમાં છે। 2 દિવસની આ પ્રક્રિયામાં પણ જે પણ કાર્યકર્તાએ પાર્ટીના ક્રાઇટેરિયામાં આવતા હોય અને જેમને મંડળ એટલે કે વોર્ડના પ્રમુખ પદ માટેની ઉમેદવારી કરવાની ઈચ્છા હોય એ મિત્રો અહીંયા પોતાનું ફોર્મ આપી જાય છે અને એમની વિગત ભરીને અમારે ધ્યાને મૂકે છે। મારું નામ ધર્મિષ્ઠા પટેલ છે। હું મહિલા મોરચા વોર્ડ નંબર 21માં મંત્રી છું। મહિલા મોરચામાં અમે વોર્ડ નંબર 21માંથી ધવલભાઈ દેસાઈના સપોર્ટમાં આવ્યા છે, જે વોર્ડ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરવા માટે આવ્યા છે। નરેન્દ્રભાઈ મોદીજીએ ખૂબ સારું વિઝન કર્યું છે આ વખતે કે 40થી 45 વર્ષના લોકો ઉમેદવારી કરી શકે છે વોર્ડ પ્રમુખ માટે, કારણ કે વોર્ડ એવું છે કે જે બૂથ સુધી જઈ શકે છે અને બૂથ એવું છે કે સામાન્ય જનતા પબ્લિકના ઘર સુધી પહોંચી શકે છે। એટલે મોદીજીનું એવું વિઝન છે કે અહીંયા નહીં પણ દેશના ખૂણે, એટલે તમે જોઈ શકો નીચેથી લઈને ઉપર સુધી અને ઘણા વર્ષો સુધી કે આ પાર્ટી લાંબા ગાળે સુધી ચાલી શકે ને ભારતીય જનતા પાર્ટીનું એક વિઝન છે તે કે 20થી 50 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું જે એક મહત્વ રહે તે માટે નરેન્દ્ર મોદીજીએ 40થી 45 વર્ષના યુવાઓને એક તક આપી છે। અને આ વખતે મોદીજીએ નારી સશક્તિકરણમાં માને છે, જે મહિલાઓને આગળ વધવા માટે ખૂબ સારું પ્રોત્સાહન પણ આપે છે। આ વખતે પહેલી વખત મોદીજીએ એવું કર્યું છે કે મહિલાઓને પણ વોર્ડ પ્રમુખ બનવા માટે દાવેદારી નોંધાવી શકે છે। એટલે ખૂબ સારી ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી એક આગવી તક પણ મહિલાઓને આપે છે। તમારું નામ શું છે, કયા વોર્ડમાંથી બિલોંગ કરો છો અને આજે ભરવા આવ્યા છો વોર્ડ પ્રમુખ માટેનું તેના વિશે? મારું નામ ચારુલતાબેન અક્ષયકુમાર વસાણી, વોર્ડ નંબર 1 155 ઓલપાડ વિધાનસભા, અને હું વોર્ડ મહિલા કારોબારીમાં હું મહિલા મોરચાની હું પ્રમુખ છું અને આજે મેં પ્રમુખ પદની નોંધ કરાવી છે। ખરેખર આ એક આનંદ અને ઉત્સાહની વાત છે અને જે આ અત્યારેની હાલમાં જે ભારતીય જનતા પાર્ટીએ જે ડિસિઝન લીધું છે તે ખરેખર આ જે યુવા પેઢી માટે જે આ આનંદનો અને ઉત્સાહનો જે માહોલ બનાવ્યો છે એમાં હું ખૂબ ખુશ છું। અને આપણા શ્રી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે મહિલાઓને જે વેગવંતુ બનાવવા, જે આગળ ખપાવવા જે જઈ રહ્યા છે એ ખરેખર આનંદ અને ઉત્સાહની વાત છે।